પહેલાં તો જે મૃતકો એમની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય એવી ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ। આ ઘટના જોતાં કે વડોદરાના અંદર પાદરા મુકામે આવેલ જે આપણે આ જે બ્રિજ ખરું એ બ્રિજના અંદર અગાઉ પણ ટેકનિશિયનો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ ચાલુ છે નહીં અને ભવિષ્યમાં દુર્ઘટના થઈ શકે છે। ત્યાંના સ્થાનિક પત્રકારો દ્વારા પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ આ જાડી ચાબડીના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા એમની વાતોને અલગ કરીને એમના ઉપર ધ્યાન ના આપ્યું, જેના કારણે એમની લાલિયાવાડીના કારણે એમના ભ્રષ્ટાચારના કારણે આ બ્રિજ તૂટી ગયો અને અંદાજિત 9થી વધુ વ્યક્તિઓના મોત થયા છે। આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। આના અંદર જે પણ દોષિતો હોય એમને કડકમાં કડક સજા થવી જોઈએ અને જેલ થવી જોઈએ। પરંતુ જે રીતે આપણે ભૂતકાળના અનુભવ જોયા છે કે જે રીતે હરણીકાંડ થયું, ગેમઝોન થયું, તક્ષશિલા થયું, આ બધા દુર્ઘટનાના અંદર કોઈ જ તપાસ થઈ નહીં અને કોઈ આરોપી અત્યારે જેલમાં નથી। તો આ તમામ દુર્ઘટનાઓ જે ભૂતકાળમાં થઈ છે એ જોતાં આ કેસના અંદર પણ કંઈ થશે નહીં એવી પૂરેપૂરી અમને ખાતરી છે, કારણ કે આ બધું કરવા માટે એક ઈમાનદાર સરકારની જરૂર છે, જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ મુખ્યમંત્રીઓ અને એના મંત્રીઓ દ્વારા ઈમાનદારીથી તપાસ થાય એ શક્ય નથી। હવે વાત રહી મહેસાણાની, તો મહેસાણાના અંદર ઊંઝામાં જે બ્રિજ આવ્યો છે જે હમણાં જ બન્યો છે અને એ એટલો બિસ્માર્ક થઈ ગયો છે અને એની રજૂઆત ખુદ ત્યાંના ધારાસભ્યએ કરી છે, આમ છતાંય એના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। કદાચ મુખ્યમંત્રીશ્રી અને ત્યાંના ધારાસભ્યશ્રી અને અહીંના મંત્રીશ્રીઓ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે અને બીજી બધી લાશો જોવા માગે છે, તો એમને વિનંતી કરીએ છીએ કે ઊંઝાના અંદર જે બ્રિજ ખરું એના અંદર તાત્કાલિક ધોરણે તપાસ થાય અને આ બ્રિજને અંદર જેને ભ્રષ્ટાચાર કર્યો છે એ તમામને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને બ્રિજ નવેસરથી બનાવવામાં આવે, જેથી કરીને ભવિષ્યના અંદર કોઈ દુર્ઘટના ના થાય। આગામી શું રણનીતિ રહેશે ન્યાયિક તપાસ બાબતે? જે રીતે ભૂતકાળના અનુભવો થયા છે તે રીતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા સીન સપાટા કરવામાં આવશે, ચમરબંધીઓને છોડવા નહીં આવે, આવી બધી ડાયલોગો થશે અને હું માનું છું કે આ લોકોનાથી તટસ્થ તપાસ થઈ શકે એવી કોઈ જગ્યાએ સંજોગો નથી। અમે વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને અંદર કે સુઓ મોટો આના અંદર તટસ્થ તપાસ થાય અને નિવૃત્ત ન્યાયાધીશ મારફતે આની એક તટસ્થ સમિતિ થાય અને દોષિતોને સજા થાય। આપણે જોઈએ કે આજથી 1 મહિના પહેલાં અમદાવાદના અંદર વિમાન દુર્ઘટના થઈ અને એના અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ એમનું સાથે બીજા પ્રવાસીઓ અને ત્યાંના સ્થાનિકોનું અવસાન થયું હતું। આ 1 મહિનો તપાસ થવા છતાંય ના તો ઉડ્ડયન મંત્રી દ્વારા, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર કોઈનાથી પણ એની તટસ્થ તપાસ થઈ નથી અને આના અંદર ખરેખર દોષિત કોણ હતું એની પણ તપાસ ના થઈ અને આ તમામ જોતાં કે આના અંદર તપાસના અંદર ભીલું સંકેલી દીધું છે અને જેના કારણે જે ખરેખર દોષિતો છે અને જે જેલમાં જવા પાત્ર છે એવા લોકો અત્યારે ખુલ્લામાં ફરી રહ્યા છે અને નિર્દોષ લોકોનો જીવનું જોખમ થઈ રહ્યું છે।